વિસાવદરના કાલસારી ગામે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના જગમાલભાઈ વાળા, રાજુભાઈ સોલંકી, કૈલાસદાન ગઢવી, અજીતભાઈ લોખીલ, કરશનબાપુ ભાદરકા તેમજ મહિલા વિંગમાંથી રેશમા પટેલ, પ્રદેશ મહિલા પ્રમુખ સહિતના નેતા, વિસાવદર ભેસાણના કાર્યકરો હાજર રહ્યા હતા. જનસભાની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ તકે વિસાવદર આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ઈસુદાનભાઈ ગઢવીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઈસુદાનભાઈ ગઢવી દ્વારા શાસક પક્ષ ભાજપ પાર્ટી ઉપર તીખા કટાક્ષ કરીને જનસભામાં જાહેરમાં બોલેલા કે ભાજપ સામ દામ અને દંડની રાજનીતિ કરે છે, ડરાવી ધમકાવીને ધારાસભ્ય ખરીદી કરે છે. વિસાવદર ભેસાણની જનતા ગદારોને માફ નહીં કરે અને ફરી લડીશું, ફરી જીતીશું નો નારો લગાવ્યો હતો. તો સ્વાભાવિક છે કે સાહેબ સામા પ્રવાહે તરવાનું હોય અને એમાં પણ ચારે બાજુથી પાર્ટીના કાર્યકર્તાઓને ભાજપ દ્વારા ડરાવવાના, ધમકાવવાના, તોડવાના, ઇવન ધારાસભ્યોને તોડવાના. આ ધારાસભ્ય 1 વર્ષથી પાછળ પડ્યા હતા બીજા 4 ધારાસભ્યો પાસે. તમામ રીતે કોશિશ કરી લીધી. બીજા 4 ન ગયા એટલે અમને રાજીનામું કર્યું, નહીં તો 3 જાય તો રાજીનામું આપવું ન પડે. એટલે બીજા 2ની કોશિશ કરી. એટલે તમે જોઈ શકો છો કે કઈ રીતે ડરાવવું, ધમકાવવું. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કોઈ ફંડ પણ રૂપિયો આપી છે એની પાછળ પડી જવું. હમણાં એક મેં કોશિશ કરી કે ન્યુટ્રલી જનતા માટે અવાજ ઉઠાવવા માટે એક શો કરું, કારણ કે મારો સ્વભાવ છે કે મારી પીડા જનતાની જોઈ નથી શકતી, તો કાયમી તો સ્વભાવ નથી થવાની. એટલે મેં શો દ્વારા પણ એનો અવાજ ઉઠે એટલા માટે મેં ચેનલ સાથે ચર્ચા કરી કે મેં એક શો કરીશ. હું ખૂબ મોટો ચાર્જ બીજી જગ્યાએ લેતા હતા. મેં કીધું મારે એક પણ જગ્યાએ ચાર્જ ન જોતો, મારી જનતા માટે લડવા માટે. તો એને પણ ઈડીની નોટિસ ફટકારી, ચેનલને પણ. તો મારું કહેવાનું એ છે કે આ તો પ્રજાને કોઈ પણ ભોગે દાબી દેવાનું, પણ એમને ભાજપવાળા કાન ખોલીને સાંભળી લે કે જ્યારે અકબરનું શાસન હતું ત્યારે એ પણ એના પક્ષમાં રાજાઓને જોઈન્ટ કરી લેતા હતા. એવું નહોતું જલાલુદ્દીનની સાથે મહારાણા પ્રતાપ નહોતા ગયા, માનસિંહ ગયા હતા, માનસિંહને ડરાવી ગયા હતા. ઇવન ઘણી જગ્યાએ તો એમના પરિવારને પણ એમણે જોઈન્ટ કરી લીધા હતા. પણ મહારાણા પ્રતાપ ડગ્યો નહોતો ને, ઇતિહાસ એનો જ લખાણો છે. હું કોઈ સત્તા મેળવવા માટે નથી આવ્યો, પણ ભાજપવાળાને કહું છું કે ટાઈગર તબ તક હારા નહીં જબ તક મરા નહીં. કરશનદાસ બાપુ ભાદરકા, રેશમા પટેલ, જગમાલભાઈ વાળા સહિતનાઓ દ્વારા પણ ગદારને માફ નહીં કરવાનો અને આગામી લોકસભા તેમજ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને વિજય બનાવવાની અપીલ કરી હતી. લોકોએ પણ હાથ ઊંચા કરીને વધાવી હતી. આમ આદમી પાર્ટીની જનસભામાં જંગી મેદની ઉમટી પડી હતી. આજે વિસાવદરની જનતા ઉપર જે ભાજપે ફરીથી એક તમાચો માર્યો છે. વિસાવદરની જનતાની આબરૂ વાગે છે. વારંવાર વિસાવદરની જનતા ભાજપને હરાવે અને ભાજપ છે કોઈને કોઈ રીતે ઉમેદવારોને તોડીને લઈ જાય. એટલા માટે આજે વિસાવદરની જનતાને માન આપીને આજે અહીંયા સભામાં ખૂબ લોકોમાં ઉત્સાહ છે, લોકોએ સંકલ્પ લીધા છે. હું ટીપકાથી પણ એટલા માટે નહીં કરું તો મારો સ્વભાવ છે કે જેટલા દિવસ આમ આદમી પાર્ટીના જે પણ વ્યક્તિ રહે એનો આભાર, એની મજબૂરીઓ છે. કે ભાજપ સામ દામ દંડ ભેદ અપનાવે છે, ભાજપ ખૂબ ડરાવે છે. આમાં એવા જ ટકી શકે છે કે જે એકદમ નીચે નીકળી વાગે છે એનું કહેવું. એટલે ભાજપ છે એ વિસાવદરની જનતા માટે આ સારું નથી. અને એમને એવું છે કે લોકસભા ભેગા અમે ચૂંટણી કરીએ એટલે નરેન્દ્રભાઈ મોદીના વેવમાં જીતી જવાય. પણ નરેન્દ્રભાઈના કારણે આજે ખેડૂતોને ભાવ નથી મળતો. નરેન્દ્રભાઈના કારણે આજે ખેડૂતોને ડુંગળીના ભાવ ન મળે, ખેડૂતોએ ડુંગળી વહેંચવી પડી. નરેન્દ્રભાઈના કારણે આજે ખેડૂતોને જે વીજળી મફત મળવી જોઈએ એ નથી મળતી. ડબલ વીજળીના ભાવ આવવા માંડ્યા છે. નરેન્દ્રભાઈ કહીને ગયા હતા ખેડૂતોના ખાતા, ખેડૂતોને પાક વીમો અપાવીશું, એ ન અપાવીશું. એટલે મારી વિનંતી છે કે માત્ર 2000થી હવે ખેડૂતો માની નથી જવાના. એટલે આ જ વિસાવદરની જનતાએ સંકલ્પ લીધો છે કે ભાજપને ફરીથી પરચો દેખાડીશું અને બીજી વાર ભાજપ શું
કોઈ પણ પાર્ટી વિસાવદરની જનતા માટે પક્ષ પલટો નહીં કરાવી શકે એવું જવાબ વિસાવદરની જનતા આપશે. સર આજે હવે આ પેટા ચૂંટણી છે એમાં કેન્ડિડેટ છે એ પાછો પાર્ટી છોડીને ન જાય એના માટેના શું તમે પ્રયત્ન? બિલકુલ, અમે આ વખતે ખૂબ માનનીય અરવિંદ કેજરીવાલજી ખુદ મિટિંગો કરવાના છે. અમે જેટલા પણ દાવેદારો છે એમની પાસેથી પણ એફિડેવિટ પણ કરાવવાના છીએ અને સ્વાભાવિક છે અમે એવું પ્લાન કરીશું કે જે કારણ કે ભાજપ ડરાવે ધમકાવે, ભાજપની એક ફિતરત રહી છે નીચ કક્ષાનું જે નીચલી કક્ષાનું કાર્ય હોય એ પણ તમે જોયું હશે ઘણી જગ્યાએ ભાજપ એવી રીતે પણ દબાવે છે. એટલે આ બધા પાસાઓ ધ્યાનમાં રાખી મજબૂત ઉમેદવાર વિસાવદરને આપીશું અને એ પણ એફિડેવિટ સાથે.